ગઈકાલે રાત્રે તારીખ 26/12/2025ના રોજ અમદાવાદના સિંધુ ભવન રોડ પર પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં પોલીસ જવાનોની હાજરીમાં આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. વાહન ચેકિંગ દરમિયાન કાળા કાચવાળી કાર, વધુ અવાજ કરતા મોડિફાઈડ સાયલેન્સરવાળી બુલેટ તેમજ ડ્રિંક એન્ડ ડ્રાઈવ સામે ખાસ કાર્યવાહી કરવામાં આવી હતી. દારૂ પીધો છે કે નહીં તે તપાસવા માટે બ્રેથ એનાલાઇઝર દ્વારા વાહન ચાલકોનું ટેસ્ટિંગ કરાયું હતું. આ ચેકિંગમાં 4 વ્હીલર, 2 વ્હીલર તેમજ રિક્ષા સહિતના અનેક વાહનોનું સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું. જેમાં અનેક વાહનોમાં કાળા કાચ જોવા મળતા સ્થળ પર જ કાળા કાચની ફિલ્મ કાઢી નાખી વાહન ચાલકોને મેમો આપવામાં આવ્યા હતા. તે જ રીતે વધુ ઘોંઘાટ કરતા મોડિફાઈડ સાયલેન્સરવાળી બુલેટ બાઇકોને ડિટેઇન કરી કાર્યવાહી કરવામાં આવી હતી. 31st નજીક આવતા ડ્રિંક એન્ડ ડ્રાઈવના બનાવોને અટકાવવા માટે પોલીસે ખાસ સતર્કતા દાખવી હતી. આ સમગ્ર કાર્યવાહી સરખેજ, વાસણા, બોડકદેવ અને વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો દ્વારા કરવામાં આવી હતી, જે નીરજ બર્ડ ગુર્જર સાહેબના નેતૃત્વ હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. सर, सिंधु भवन पे चेकिंग चल रहा है. 31 कुछ ही दिन बाकी है. पूरी कितनी पुलिस के साथ चेकिंग चल रहा है, खास क्या एजेंडा है? જી, આગામી 31મી ડિસેમ્બરની જે ઉજવણી છે એના પોલીસ બંદોબસ્તની તૈયારીના ભાગ સ્વરૂપે જે અમદાવાદ પોલીસ દ્વારા જે જુદા જુદા વિસ્તારોમાં પોલીસ સ્ટેશનોમાં ચેકપોસ્ટ અને ચેકિંગના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે. એની સાથે સાથે આંતરજિલ્લા ચેકિંગ કરવા માટે પણ ચેકપોસ્ટ ઊભા કરવામાં આવેલ છે. અને આજરોજ જે સિંધુ ભવન વિસ્તાર છે ત્યાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો શોધવા માટે અને સઘન વાહન ચેકિંગ કરવા માટે પોલીસ દ્વારા એક ડ્રાઈવ યોજવામાં આવેલ છે. એમાં ડીસીપી, એસીપી કક્ષાના અધિકારીની સાથે 100થી વધારે પોલીસ અધિકારી કર્મચારી અત્યારે જોડાયા છે અને કેટલાક વાહનો જે છે શંકાસ્પદ એને ચેકિંગ કરવામાં આવી રહી છે અને બ્રેથ એનાલાઇઝરના ઉપયોગ કરીને ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો શોધવામાં આવી રહ્યા છે. અને આ જે કામગીરી છે એનાથી આજે પોલીસ દ્વારા આ વિસ્તારમાં આગામી દિવસોમાં સતત ચેકિંગ કરવામાં આવશે અને જેથી ઉજવણી જે છે એ શાંતિપૂર્વક થઈ શકે.